પેટ્રોલનું પેટ્રોલ નાખીને ફોડે અત્યારે. તમે તો હર હર મહાદેવ દોસ્તો ને અત્યારે વાગી ગયા છે રાતના 12 ને હું મહેશભાઈ આવી ગયા છે રોડ ઉપર ફટાકડા ફોડવા. અત્યારે મહેશભાઈ ફટાકડા ફોડે છે ને મારા અત્યારે 3 આંગળા ઉપડી ગયા. બીક લાગે કે? તો મિત્રો અમારી પાસે એટલાક જ ફટાકડા છે, વધારે નથી. કેમ કે યાથી મેં ઘણા બધા ફોડી નાખ્યા. કેમ કે મને અત્યારે ફટાકડા ફોડવાથી બહુ બીક લાગે. કેમ કે અત્યારે મારા આ 3 આંગળા છે કે નહીં, હાથમાં મરસી બંધ ફૂટ્યો એની લીધે થોડાક પ્રોબ્લેમમાં આવી જાય એટલે ફટાકડા નહીં ફોડી ગયો. મહેશભાઈ એકલા ફટાકડા ફોડે છે. કાન ઘડીક તો બેરા કરી નાખે ભાઈ. મહેશભાઈ ફોડ્યા કરે જ તો આમને અમે ફોડતા રહું. તમે પણ આવી રીતના અમે એકાતે પડ્યા હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો અત્યારે અમે જંગલમાં દરિયા ફટાકડા ફોડવા. કેમ કે રાજકોટ કરાવવાની બીક હોય એટલે નીકળતી ગામમાં ફટાકડા ફોડવા છે. મહેશભાઈ આગે છે ગાડી. અત્યારે અમે આવી ગયા છીએ પુલની હેઠે. તો અત્યારે મહેશભાઈ પાડે છે ઉતરી ગયું. અત્યારે કેવો અવાજ આવે જોઈ લે છે. મહેશભાઈ જાય છે ફોડવા. એ જાય સાલો પટા મૂકે છે ફોડ. અવાજ તો સારો આવે, મસ્ત અવાજ આવે. પુલ ની અટક કોઈ નથી. એક નંબર અવાજ આવ્યો લે. મસ્ત અવાજ આવે. અહીંયા રોડ ઉપર ખોટાઈ જાય, અહીંયા ફાટતા તો મજા આવત. તમારા કોઈને આવો અવાજ આવતો એ બાજુ કમેન્ટ કરી દેજો. આ છોકરા તમારે એટલા ફટાકડા પૂરા થઈ ગયા? હે તમારા બધા પૂરા થઈ ગયા? કેટલાના ફટાકડા એના હતા તમને? 300. અમે એડા મોટા છે તો કે 300 ના ફટાકડા એના લીધા. કાંઈ ઘટ્યા નહીં બાકી. અત્યારે આપણે બ્લોગ પૂરો થાય છે તો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ત્યાં આપણો મિની બ્લોગ પૂરો થાય છે. તો બાય બાય. YouTube